આ ચૈત્ર નવરાત્રી દરમિયાન એવું કોઈ સહજ કર્મ છે જે કરવાથી ભગવતીની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય? બહુ સારો પ્રશ્ન. કે વિધિ વિધાનો સ્તોત્ર પાઠો સૌ કોઈ કરી ન શકે, પણ એક વિધાન એવું આપણે ત્યાં દેવી ભાગવતના આધારે કહી શકાય. 3 વર્ષથી લઈને, જેને સુગંધનો ખ્યાલ આવે, 3 થી લઈને 10 વર્ષની કન્યા, એમાં પણ વર્ણભેદ બતાવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, 4 વર્ણ. આ 4 વર્ણની કન્યાઓ 3, 5, 7, 9 અથવા 11 આ અથવા 9 દિવસોમાં એક કન્યાનું પૂજન. શ્રીમદ દેવી ભાગવતમાં એવું લખ્યું કે આપણાથી આ 9 દિવસોમાં બીજું કશું નહીં થઈ શકે, તો માત્ર કુમારિકા જો પૂજન કર્યું તો સમજી લો સકલ અભિષ્ટની સિદ્ધિ તમને માના ફળ રૂપે પ્રાપ્ત થશે. અને સનાતનની મજા જ આ છે કે આપણને નાનપણથી જ એવું શીખવાડવામાં આવે કે સ્ત્રી તત્વ પૂજવા યોગ્ય છે. સ્ત્રી તત્વ ધિકારવા યોગ્ય નથી, સ્ત્રી તત્વ પ્રતિપાદિત કરવા યોગ્ય નથી, પણ સ્ત્રી તત્વ પૂજવા યોગ્ય છે. જેનું નાનપણથી જ આવું જ્ઞાન આપવામાં આવે એ સનાતન, આ જ સનાતનની બ્યુટી છે. એટલે જ પહેલાના સમયમાં નાની નાની કન્યાઓને પૂજન કરવામાં આવતું, જેથી કરીને ભવિષ્યમાં એની ઉપર કોઈ આંચ ન આવે. અને આપણને સ્મરણ થાય કે નાની નાની બાળાઓ જ્યારે એ ગરબે રમતી હોય તો એની અંદર પણ ભગવતીનો ભાવ એ આપણને સનાતનમાં જ દેખાશે. અને આ સંસ્કૃતિ આપણા પાસે જ છે, એટલે જ સનાતન આટલો ટેક્યો છે. તો મારો કહેવાનો અર્થ કે સામાન્યમાં સામાન્ય નવરાત્રી દરમિયાન બીજું કશું ન કરી શકો તો માત્ર કુમારિકા પૂજન કરો, નાની કન્યાઓને ઘરે નિમંત્રિત કરો, એના ચરણ પખાડો, એને થઈ શકે એટલી કંઈક ભેટ આપો અને એને સરસ મજાનું ખીર પૂરી એને જે ભાવતું હોય એવું ભોજન કરાવો અને માના ચરણોમાં પ્રણામ કરો. તમારા સકળ વિઘ્નો દૂર કરવા માટે આટલું જ કાર્ય નવરાત્રિમાં સમર્થ હોય છે.